અબુધાબી આવી ચૂક્યા છીએ કે જ્યાં સમગ્ર વિશ્વભરની નજર અત્યારે મંડરાયેલી છે, કારણ કે જે સ્વામિનારાયણ મંદિર સમગ્ર વિશ્વભરને એક ધરોહર સ્વરૂપે, એક વારસા સ્વરૂપે મળવા જઈ રહ્યું છે, એ દરમિયાન આખરે કઈ પ્રકારની તૈયારીઓ છે અને કઈ પ્રકારનો હરિભક્તોની અંદર ભાવ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. અક્ષરવર્ષદ સ્વામી આપણી સાથે જોડાયા છે. સ્વામી, આખરે આ અવસર જે છે એને હું અવસર ફક્ત પ્રાણ પ્રતિષ્ઠાનો ગણું કે પછી તેનાથી પણ વિશેષ આ અવસર આપ કહી રહ્યા છો? આ અવસર પ્રાણ પ્રતિષ્ઠાનો તો છે જ. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી અહીંયા રચાયું છે, પરંતુ હકીકતે આ માત્ર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ કરતાં બે સંસ્કૃતિઓનો ઉત્સવ છે. બે સંસ્કૃતિઓના પ્રયાગનો, સંમિલનનો, સંગમનો આ અવસર છે. એટલે ખરેખર ખૂબ જ ઉમંગ, ઉત્સાહ બંને તરફ દેખાય છે. ચોક્કસપણે કહીએ તો અહીંના UAEના શાસકોની ઉદારતા, એમનો આપણી સંસ્કૃતિ પ્રત્યેનો સદભાવ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સ્વામિનારાયણ સંસ્થા પ્રત્યેની એમની લાગણી, આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો એમનો સદભાવ, પ્રેમ, આદરભાવ, એ બધાનું સંયોજન એટલે આ મંદિર. આ મંદિર એક એવા પ્રયાગ સંગમ ઉપર રચાયેલું છે કે અહીંયા ગંગા, યમુના, સરસ્વતીનો સંગમ છે, બે સંસ્કૃતિઓનો સંગમ છે, બે વિભિન્ન વિચારધારાઓનો સંગમ છે, બે રાષ્ટ્રોનો સંગમ છે. માત્ર બે શા માટે? અનેક દેશો, અનેક સંસ્કૃતિઓ, અનેક એવા વિવિધ વિચાર પ્રવાહોનો અહીંયા સંગમ છે. એટલે હકીકતે આ મંદિર એ લવ, પીસ અને હાર્મનીનું એક મૂર્તિમંત ઉદાહરણ છે. તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉમંગ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને એક આમ શ્રદ્ધાળુ સુધી જે દુનિયાભરમાં ફેલાયેલા છે, એ દરેકને એટલો જ ઉત્સાહ, ઉમંગ છે. અને હમણાં જ ભગવાન શ્રી રામલલાની પધરામણી થઈ છે અયોધ્યામાં, અને આ અયોધ્યા ટુ અબુધાબી એક સુંદર આવો એક સહજ ઉપક્રમ ગોઠવાઈ ગયો છે. ત્યારે સનાતન ધર્મના નવજાગરણનું આ જાણે કોઈ મહાપર્વ ઉજવાઈ રહ્યું હોય એવો સૌને અનુભવ થઈ રહ્યો છે. બિલકુલ. રામલલ્લા જ્યારે આવવાના હતા એ તબક્કે પણ જો આપણે વાત કરીએ તો અનેક રામ ભક્તો ઉમટ્યા હતા. અહીં પણ અનેક હરિભક્તો ઉમટી રહ્યા છે. ખાસ કરીને એમને શું આપ ખાસ સંદેશ આપશો, અને ખાસ કરીને જે સમગ્ર કાર્યક્રમ છે તેની એક બ્રીફમાં રૂપરેખા પણ આપણી પાસે જાણવા માંગી છે? આ કાર્યક્રમ આમ તો 10 તારીખથી આરંભાઈ ગયો છે. ઘણી નાની મોટી બધી જે વેદોક્ત વિધિ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સંપન્ન કરવાની હોય છે એ 10 તારીખથી આરંભાઈ ગઈ છે. એક બહુ જ સુંદર વિશ્વ શાંતિ મહાયજ્ઞ પણ અહીંયા યોજાઈ ગયો. અહીંયા સુંદર પાલખી યાત્રા યોજાઈ ગઈ. અહીંયા ભગવાનની સ્થાપના, અભિષેક વિધિ વગેરે કાર્યક્રમો થયા. વેદોક્ત વિધિના ભગવાનની શય્યાદિવાસ, જલાદિવાસ વગેરે પ્રકારના જે વૈદિક વિધિઓ હોય છે એ બધું અત્યારે ચાલી રહ્યું છે. અને 14મી તારીખે સવારે 6 થી 8 દરમિયાન BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ અને મહાન સંત વિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સાથે BAPS સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામીજી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી, પૂજ્ય કોઠારી સ્વામીજી વગેરે વરિષ્ઠ સંતોના હસ્તે અહીંયા 7 શિખરોમાં 7 એવા સનાતન ધર્મના દિવ્ય આરાધ્ય સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અને 14મીએ સાંજે એનો જાહેર લોકાર્પણ સમારોહ યોજાશે, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને UAEના રાજકર્તાઓ ઉપસ્થિત રહેશે. અને એ શાનદાર કાર્યક્રમ દુનિયાભરમાં લોકો ઉપસ્થિત હશે તે સૌ એને માણશે. ખૂબ ખૂબ આભાર સ્વામી. તો આખરે પળે પળની જે ઇંતજારી છે તે ચોક્કસપણે વધી રહી છે, અને પળે પળની ખબર હવે TV9 પર આપ સુધી સતત પહોંચાડતા રહેશો. જોડાયેલા રહેજો અમારી સાથે. સ્વામિનારાયણ મંદિર, BAPS અબુધાબી, TV9, જયેશ પાલકર.